થી જ્યાં કડીમાં નકલી ઘી પકડાવાનો જે મુદ્દો છે, ફૂડ વિભાગે લીધેલા ઘીના નમૂના ફેલ ગયા છે। બે મોટા ગોડાઉનમાં ચાલતો હતો નકલી ઘીનો આખો કારોબાર અને ઘીના નમૂનામાં ફોરેન ફેટની હાજરી જોવા મળી છે। 12 નવેમ્બરે મહેસાણા ફૂડ વિભાગે રેડ પાડી હતી અને 1.24 કરોડની કિંમતનું ડુપ્લિકેટ ઘી ફૂડ વિભાગની રેડમાં તે ઝડપાયું હતું। ફૂડ વિભાગે ઘીનો જે તમામ જથ્થો છે તે જપ્ત કરીને કાર્યવાહી કરી છે। તો મોટા પ્રમાણમાં નકલી ઘી ઝડપાયું છે અને તેને લઈને આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે। 12 નવેમ્બરે આ રેડ પાડી હતી ને ત્યારબાદ તેના નમૂના જ્યારે ટેસ્ટ કરવામાં આવ્યા તો લગભગ 1.5 કરોડ રૂપિયાનું કહી શકાય કે તે જે ડુપ્લિકેટ ઘી હતું તે હવે જપ્ત કરવામાં આવ્યું છે। આજે આખો ઘીનો જથ્થો છે તેમાં ફોરેન ફેટ હોવાનું સામે આવ્યું છે। સંવાદદાતા જે પ્રમાણે મનીષ મિસ્ત્રી જોડાયા છે। મનીષ, આ આખો ઘીનો જથ્થો ઝડપાયો અને તેમાં ફોરેન ફેટ સામે આવ્યું છે, હાલ શું કાર્યવાહી? જી, કડીમાં જે શંકાસ્પદ ઘી ઝડપાયું હતું તેના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા હતા। જે સેમ્પલ ફૂડ વિભાગે લઈને કાર્યવાહી કરી હતી। હવે એ ફૂડના સેમ્પલ ફેલ આવવાના કારણે હવે આ સમગ્ર મામલામાં ઘીના નમૂનામાં ફોરેન ફેટની હાજરી જોવા મળી છે। એટલે કે આ ઘી શંકાસ્પદ જે હતું એમાંથી લેબ ટેસ્ટિંગમાં ફેલ ગયું છે અને હવે આ સમગ્ર મામલે ઘી બનાવનાર અને વેચનાર જે છે એમની વિરુદ્ધ કોર્ટ કાર્યવાહી હાથ ધરવા માટે ફૂડ વિભાગે તજવીજ હાથ ધરી છે। જી, આભાર મનીષ સમગ્ર માહિતી બદલ।